ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક ગઈકાલે રાત્રે એક ક્રેટા કાર અચાનક સળગી ઉઠી હતી। સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટનાએ આમોદ નગરપાલિકાના બંધ પડેલા ફાયર બ્રિગેડની પોલ ખોલી નાખી છે, જેના કારણે આગ ઓલવવા માટે પાડોશી તાલુકા જંબુસરથી ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હતી। મળતી માહિતી મુજબ રાત્રિ દરમિયાન કાર પસાર થઈ રહી હતી। અચાનક એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા। કાર ચાલકે સમય સૂચકતા વાપરીને તુરંત જ કાર ઊભી રાખી દીધી હતી। જો કે થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને જોતજોતામાં આખી કારને ઝપેટમાં લઈ લીધી। સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે આમોદ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો, પરંતુ તે બંધ હોવાનું અને કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું જણાયું હતું। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમોદના નાગરિકોને કટોકટીમાં પાડોશી તાલુકા જંબુસર પર નિર્ભર થવું પડ્યું હતું। જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તુરંત સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે કારમાં સવાર લોકોની ખબર પૂછી અને તેમને સાંત્વના આપી મદદની ખાતરી આપી હતી। બનાવ બાદ આમોદના બંધ પડેલા ફાયર બ્રિગેડની સ્થિતિ અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ ઘટનાએ તંત્રની બેદરકારી અને નાગરિકોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતાને ઉજાગર કરી છે। લાંબા સમયથી બંધ પડેલા ફાયર બ્રિગેડને ફરીથી કાર્યરત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને નક્કર પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ગઈકાલે સવારે 10 વાગે દહેજ વિસ્તારમાં આવેલા એક ગટાના યુનિટમાં પ્લાન્ટમાં કામ કરતા લગભગ 5 છોકરાઓને અકસ્માત થતાં કેમિકલ લાગેલું છે અને એમાં 4 છોકરાઓને કેમિકલની ઓછી અસર હોવાથી એમને ટ્રીટમેન્ટની રજા આપી। કાંકરેજ ગામનો એક મુસ્તકીમ કરીને જે છોકરો છે એને કાલે સવારે 11 થી 12 વાગ્યાના સમયે આવેલા અને અત્યારે આજે અમે 12 વાગે અહીંયા આવ્યા તો એસઆરએફના મેનેજમેન્ટમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન હતું અને પેશન્ટની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ ત્યાંથી કોઈ આવેલ ન હતો। જ્યારે અમે ડૉક્ટરની મુલાકાત કરી તો ડૉક્ટરે મેહુલે એવું કીધું કે 75% બંધ છે, એટલે તમારે એને તાત્કાલિક બરોડા શિફ્ટ કરવો જોઈએ કે કદાચ આગળ જતાં કોઈ અંદર કેટલી ઇફેક્ટ થયેલી છે ખબર પડે। ત્યારે મેં એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતા એમના કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને બરોડા લઈ જવામાં આવેલા છે। કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી, મેનેજમેન્ટે કોન્ટ્રાક્ટર પર દોડી દીધું। ટીવી મકરા સમજે છે આ કંપનીઓવાળા માણસની જાતની કિંમત નથી। આજે એનો પરિવાર કેટલા તકલીફમાં છે। આજે બરોડા શિફ્ટ કરેલા છે, આખા પરિવારને ભવિષ્ય બરોડા ધક્કા ખાવાના છે અને કોન્ટ્રાક્ટરે લવ લેટર લખેલો છે કે તમે ચિંતા ના કરતા, અમે એની સારવાર કરાવીશું અને જેટલા દિવસ ઘેર એનો પગાર ચૂકીશું, એની લાઈફનું શું, એની જિંદગી તમે બરબાદ કરી છે। તો આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહું છું કે ધ્યાન દોરે આ એસઆરએફ યુનિટ પર કે જે આવા અકસ્માતો થાય છે નથી લોકોનો ભોગ બને છે। ખાલી તમારા પૈસાના અમે ભૂખા નથી, માણસની જિંદગીનું પણ તમે કિંમત સમજો એ અમને એસઆરએફ કંપનીને જણાવવા માગીએ છીએ। થેન્ક યુ। મારા ભાઈ અત્યારે કંપનીમાં નોકરી કરે છે, 8-10 વર્ષથી નોકરી કરે છે। એને જ્યાં આપણે કેમિકલ લાગેલું છે કંપનીમાં કેમિકલ લાગેલું છે ત્યાં એફેક્ટમાં લાગેલા છે। 75% ડેમેજ છે। હવે એના માટે એને બરોડા લઈ ગયા છે। એના માટે હવે કંપનીવાળા હવે બધું ઉઠાવી લે, અમારું કોઈ નથી, એની ઉપર ઘર ચાલે છે। અમારું ખાવા પીવાનું એની ઉપર છે બધું, અમારું બધું એની ઉપર છે। અમારા 15-20 વર્ષથી ઓફ થઈ ગયેલા છે, મારું ઘર એની ઉપર ચાલે છે। હવે કંપનીવાળા તમે જેવું કરો એવું કરો, કંપનીવાળા પર બધું છોડી દીધું છે। સરકાર આપજો કંપનીવાળા, સરકાર જોઈએ, અમારે સરકાર જોઈએ છે અમને। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।